અને ઘણા ગરમી થાય છે આજે આમાં. હા લે તો ડ્રેસ પહેરાય પણ ડ્રેસમાં ગરમી થાય. ડ્રેસ નહીં ગાઉનમાં રહેને પડે પણ નથી આવતું ઈ કાપડ મેં બાને કીધું મિક્સર તા વિડિયો ચાલુ છે આપણે નથી કરવું જાદુ કરે મને. હવે અત્યારે ક્યાં ગરમી થાય તો જાડુ પડે. કોઈ મને રેપ ના કરે. મને પૂરું હા 5 મીટર બાંધવી તો નહીં. પગમાં આવી જાય તો શું કરવાનું? નાની માને એમ જ પગમાં નાની માને એમ જ થાય. આ તો બેન બેસી. નથી કહેતા એ નથી ગમતી હા નો ગમે. નો પહેર્યું નો ગમે. પણ પહેરો તો ગમે ને. ગમતી જ નથી હું પહેરે. શું જમો છો? બસ ઢોકળા, જોઈ શાક જી. રોટલી, રોટલો શાક, ઢોકળા. આ ભાત નો લીધા વગાડ્યા? તારે ખાવા છે ઘરે જતા તારે રોટલી નથી ખાતી ને તું અને થોડા શાક. દાદા ઓ સારું થઈ ગયું ને હવે તો? વાહ આજે હવે સારું છે તો ભલે. દવા ખાતે બંધ કરી દીધી ને હમ. આપણે સારું. હમણાં બે દી છે દવા બંધ કરી મીઠું થોડું ખાવામાં વધારે ધ્યાન છે. ખાંડ દેવી વધારે આનું પાણી 2 કલાક પી ગયા તો જેવી હતી લાખ ઢોકળા. ગુગળી જ કીધું મેં કીધું ખાંડ ઘટી ગઈ હોય ને એટલે એવું થાય આમ હાફ ઘટી ગઈ. ખાંડનો ઢોકળા બગડો તૂટી ગયા. ખાંડનો બગડો ભરાઈ જાય એના કરતા શરબત જ ભૂમિ જેવી કરે. પીપર રખાય મારા મમ્મી તો પાકીટમાં પીપર રાખે આ રાખી દે. તો દીકરા રાખે છે કામ કરે ને એટલે એને આમ મુંજારો ચડે ને એવું થાય ના જોઈ દીધો ઉમર થાય ને પછી મન થાય. એટલે લીંબુ વાળી પીપર રાખે છે એ લીંબુ વાળું ને ગમે તે મીઠું રાખે. એને અસુખ અસુખ થાય ને એટલે એ પીપર ખાઈ લે ને એટલે એને હાથ મારે ખાવી પડે કે ગોળ ખાઈ લો એવું થાતું જ હોય અંદરથી. વાંચમાં આજ તો સાંજે પ્રોગ્રામ હતો સિઝલરના, તો આવી ગયા હતા ફ્રેન્ડને ઘરે. જો આ બધી વેજીટેબલ્સ ને બધું લઈ આવ્યા હતા અને હવે મસ્ત આપણે સિઝલર બનાવવાના છીએ આજ તો. જો બધા કેચઅપ ને બધું આવી ગયું છે. જો આ છે બેબીકોર્ન, કેપ્સિકમ, બ્રોકલી, બીન્સ, આ બધાથી મસ્ત એકદમ આપણે બનાવશું. આ છે વિશ્વાની ઘરે આપણે આવ્યા હતા અને જો આપણે આ પાસ્તા છે એ બોઇલ થઈ ગયા હતા અને ટિક્કી પણ બની ગઈ હતી મસ્ત, ખાલી ફ્રાય કરવાની બાકી હતી. અને આ પનીરને પણ મેરિનેટ કરી લીધું હતું. બધું વેજીટેબલ્સ પણ ચોપિંગ થઈ ગયું હતું. જો એકદમ મસ્ત લાગે છે ને, એમને ખાવાની ઈચ્છા થઈ જાય. ટમેટો પ્યુરી થઈ ગઈ, અહીંયા ચિપ્સ બનતી હતી અને આ આપણું સ્ટફિંગ માટે પણ રેડી હતું ટિક્કીના. અહીંયા આદુ મરચાંની પેસ્ટ ને બાજુમાં હું મસ્ત રાઈસ બનાવતી હતી. જો એવા સરસ દેખાય છે ને. જો તો આપણા પાસ્તા પણ બની ગયા હતા મસ્ત એકદમ રેડી થઈ ગયા છે. ચાલો તો હવે આપણે સિઝલિંગ કરી લઈએ. આપણી પાસે સિઝલરની તો ટ્રે આવે છે, હતી નહીં તો આપણે જે રોટલી બનાવતા હોય ને, જે લોખંડની જે લોઢી હોય ને, આપણે એમાં બનાવવાના હતા જે સિઝલર. જુઓ મસ્ત કોબીના પાંદડા ઉપર આપણે પાસ્તા અને રાઈસને મૂકી દીધું છે. હવે જો આપણા પનીર પણ મસ્ત બની ગયું હતું બાર્બીક્યુ ટાઈપ, તો એને આપણે ગાર્નિશ કરી લઈશું. પછી એમાં આપણે બીજું શું એડ કરવાનું છે? હા, ચિપ્સ. એ તો બધાની ઓલરાઉન્ડ ફેવરિટ જ હોય, તો મસ્ત એવી ચિપ્સ પણ એડ કરી દીધું. જો તમને હું હમણાં લાસ્ટમાં એકદમ સ્મોકી પણ દેખાડીશ. આ જો આપણી પેટીસ આવી ગઈ છે અને આ છે આપણો સિઝલિંગનો સ્પેશિયલ કેચઅપ, આપણે સોસ બનાવેલો હતો તો આપણે એ પણ એડ કરી દીધો છે. અને હવે મસ્ત એકદમ ઝાઝું એવું ચીઝથી ભરપૂર સિઝલર બનાવ્યું છે આપણે તો. જુઓ મોઢામાં પાણી આવી ગયું ને. કોઈને જો જમવાની ઈચ્છા થઈ ગઈ હોય તો હાલ્યા આવજો, રેડી જ છે સિઝલર તો. જો આપણે વેજીટેબલ્સ બાકી રહી ગયા હતા, આપણે બ્રોકલીને બધું બોઇલ કરીને કરી લીધું હતું બટરમાં, તો જો એ પણ આપણે એડ કરી લીધું. અને હવે જો આપણે બટરથી સિઝલિંગ કરીશું. એનો ખાલી અવાજ કેવો આવે છે ને એ તમે જોજો એકવાર, એ જોઈને જ આમ તમને ખાવાની ઈચ્છા થઈ જશે. ચાલો તો એ જોઈએ આપણે.
કેવું છે સારું સાચું કહેજો ખોટું નહીં ક્લાસ તો ભલે ડાયરેક્ટ એમ જ ખાવાનું ચાલુ કરી દીધું છે હજી છે લઈ લ્યો આ જો એક્સ્ટ્રા ચીઝ જોઈએ છે અમારા એક્સ્ટ્રા ચીઝી ને એક્સ્ટ્રા ચીઝ જો તો અમારા માટે પણ સિઝલર બનાવી લીધું હતું બીજું જોઈ લો તમે એનો લુક જોવો એકવાર આમ મસ્ત વિડીયો જોતા જોતા મોઢામાં પાણી આવી ગયું ને ચાલો તો હવે અમે પણ જમી લઈ ના ના બસ ભાઈ માં હોય કેપેસિટી હોય જો તો મસ્ત જમીને અમે આવી ગયા હતા ગણેશ પાનમાં લીંબુ સોડા પીવા તો અહીંયાની લીંબુ સોડા મસ્ત એકદમ ફેમસ છે અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.